કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આજે આ 29 તારીખના રાધનપુર ગામે જે આ ઘટના બની, જે અધર્મીઓએ હુમલો કીધો અને ગામને બાંધમાં લઈ લીધું, એમાં ત્યારે એના માટે એને કચ્છ હિન્દુ સમાજ સાજો ભેરો થઈ અને એવો એક વિચાર આવ્યો કે આપણે કલેક્ટરને આવેદનપત્ર આપીએ, એસપીને આવેદનપત્ર આપીએ અને આની સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય કે જેનાથી બીજી વખત આવી ઘટના ન બને. અને બીજા પણ ઘણા એવા પ્રોગ્રામ હિન્દુ સમાજ જે રીતે ગોઠવશે એ રીતે બધા હિન્દુઓ સાથે રહી અને એને આવેદનપત્ર આપવાના છે. આપશો. આજે અમે કલેક્ટરમાં આપ્યું અને હજી એસપી સાહેબને પણ આપવાના છે. ગામમાં હુમલો થવાનું કારણ કાંઈ નથી, કેમ કે આ ગામ રોડ ઉપર છે, એટલે ક્યાંય ને ક્યાંય ખોટા ધંધા કરતા હોય ત્યારે એને અગવડતા થતી હોય કે આ દેખે તો ક્યાંય ને ક્યાંય પોલીસને ખ્યાલ આપે એને હિસાબે, કેમ કે આ ગામ સાજું ગામ એવા જ કામ કરે છે. જ્યારે ગૌ માસ એમાંથી ઘણા પકડાણા છે, જ્યારે આ કેબલ ચોરીઓ પણ ઘણી થઈ છે અને આ જ સાજા ગામનું આ જ કામ છે. બીજું કે ઘણા ખોટા દબાણો કરી બેઠા છે, ખોટા કનેક્શન લઈ બેઠા છે, એને હિસાબે એને ખોટું બળ પણ મળી રહે છે. ત્યારે અમેને હવે પૂરી ખાતરી છે કે આ પોલીસ સ્ટાફ અને કલેક્ટર સાહેબ આનો ચોક્કસપણે નિવારણ કરશે અને આનો રસ્તો કાઢશે. આ જો જયારે થશે તો બીજી વખત આવો બનાવ ન બને, એના માટે થઈ અને કચ્છનો અમે સનાતન હિન્દુ સમાજ સાજો ભેરા થઈ અને આ નિર્ણય લઈ અને આ આવેદન પત્ર આપ્યું છે. અને હજી પણ ક્યાંય ને ક્યાંય જરૂર છે ત્યાં કને અમે એક બધા ભેરા થઈ અને આવા આવેદન પત્ર આપશું અને એના માટે જે કાંઈ કાર્યવાહી કરી પછી એ કરવા માટે અમે તૈયાર. નમસ્કાર. ગત 29 મે શુક્રવારે ભુજ નજીકના રાયધણપર ગામે જે પૂર્વ નિયોજિત વર્ણવાળાના કેટલાક અસામાજિક અને કટ્ટરવાદી તત્વોએ આખા ગામની વીજ પુરવઠો બંધ કરી અને સુનિયોજિત જે હુમલો કર્યો, એના આવ્યા ગંભીર ઘટનામાં પરિણામલક્ષી કાર્યવાહી થઈ એ માટે કલેક્ટરશ્રી અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવા પ્રથમ તબક્કામાં કચ્છભરના સનાતન હિન્દુ સમાજના મોવડીઓ, અગ્રણીઓ, મુખ્ય સંગઠનના જે જવાબદાર અગ્રણીઓ છે એ આજે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છે. આ જે નિંદનીય ઘટના થઈ એ પૂર્વ નિયોજિત હતી અને દાયકાઓથી વરલોર ગામ અસામાજિક, અરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ, ગુનાહિત પ્રવૃત્તિઓનો એપિસેન્ટર છે. એટલે સમગ્ર પ્રશાસનના વિવિધ વિભાગો કોઓર્ડિનેશન કરી અને પરિણામલક્ષી કાર્યવાહી કરે એ માટેની જરૂર છે. ને આજના વર્તમાન યુગમાં બંધારણના નામે ઘણા બધા પોતાના અધિકારો કે પોતાના હિતો સાચવવા માટે પ્રયત્નો કરે છે, પણ સાથે સાથે બંધારણે આપણે નાગરિક કર્તવ્ય એટલે નાગરિક ધર્મ, આપણું નાગરિક તરીકેની શું ફરજો છે એ ફરજોએ પણ બંધારણે એવું કરી છે. તો આજે આ વર્તમાનમાં કચ્છના દરેક નાગરિક પોતાનો રાષ્ટ્ર ધર્મ, નાગરિક ધર્મ બજાવે. આજે દુઃખદ એ વાતની છે કે છાશવારે જે બંધારણ માનવતા અને અધિકારોને લઈને પોતાના હિતોની અને વાતો કરનાર આવા ગંભીર નિંદનીય ઘટનાઓમાં ભેદી મૌન સેવે છે, જે કચ્છના અને કોઈના પણ હિતમાં નથી. દરેક જનપ્રતિનિધિ કે દરેક નાગરિક કે દરેક સમાજ આવા અસામાજિક અને નિર્દોષ ઉપરના અત્યાચારોની નિંદા કરે અને કચ્છભરના સમાજોને અપીલ છે કે ગામે ગામ આવી જાગૃતિ આવે, આવા અસામાજિક તત્વો સામે ડટીને ઉભા રહે એ જ અપીલ અને એવા આયોજનો હવે પછી આ સમગ્ર સનાતન કચ્છ સમાજ કરશે અને દરેક તાલુકા અને દરેક ગામમાં આવી જાગૃતિની કાર્યવાહી થાય. અત્યારે અપેક્ષા છે કે તમામ ક્ષેત્રના અને જનપ્રતિનિધિઓ પણ આવી ગંભીર ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ કચ્છના હિતમાં, સામાજિક શાંતિના હિતમાં, સૌહાર્દના હિતમાં સૌ પોતાનો અવાજ ઉઠાવે અને પોતાનું કર્તવ્ય બજાવે. અસ્તુ.